હેલો મિત્રો, કેમ છો બધા? રેડી એક અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ગણો ને બાજરી વાળતા હતા, પણ વઢાણી નથી કાલે મશીનથી, એટલે ગણો ને હવે હાથથી વાળવાનું ચાલુ છે. મિત્રો જોઈ શકો તમે, આપણે હાથથી વાળવાની ચાલુ છે. અને હાલ પોણ પીવા બેઠા હતા મૂળ. આ છે મારી શાકભાજી. મિત્રો પહેલાં પણ એક મેં વિડીયો બનાવ્યો હતો કે રાતના કઈ શાકભાજી છે કે રાતના એના ફૂલ ખીલે, એની શાકભાજીનું આજુ ફળ આપણો આ ફૂલ દેખાય છે અને આ છે ફળ. મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દો કે આ શાકભાજી કઈ છે. આ શાકભાજી રાત્રે જ ફૂલ ખુલે છે, 6-6:30 વાગ્યા પછી. દાડે ખુલતા નથી. દેખો મિત્રો, જોઈ શકો અમારી શાકભાજી પણ એક પણ ફૂલડું તમને દેખાતું નહીં હોય, કારણ કે એ રાત્રે જ ફૂલ ખીલે છે, દિવસે ફૂલ ખીલતા નથી. આ શાકભાજી છે ઘોડાને વાલોળિયા છે, ચોળાફળી છે, એક બીજી શાકભાજી છે વેલડાવાળી. એ મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરતો કે એને રાત્રે જ ફૂલ ખીલે છે, દિવસે ખુલતા નથી. મિત્રો એ રાતે જ ખુલે, દિવસે ખુલે નહીં. મિત્રો તમે જોઈ શકો છો. અને આ મારી બાજરી કાઢવાનું ચાલુ છે. હાલ ગણો ને વાઢરા છો કે હવે પડેલી છે, એટલે બાજરી તો હવે વાઢવી પડશે જ, કેમ કે મશીન હેડતું હતો. મિત્રો તમે જોઈ શકો છો, મશીન નથી હેડતું એટલે અમારા હાથથી વાઢવી પડશે ગમે થાય તો. એ કેમ કે વાદળછાયું વાતાવરણ છે અને વરસાદનો પણ એવું છે કે આ મિત્રો દાંતડો છે, દાંતડે બાજરી મેં વાઢા જોઈ શકો. આ બાજરી છે અમારી પડતી વાટી છે મિત્રો. હવાની વાતને થોડા માટી બીજું બધું હવે તો 2 દાડા થશે. આવારી વઢાઈ રહી છે, થોડા માટે વઢાઈ રહી છે. દેખો મિત્રો, આટલી વાટી જોઈ શકો. આ વાઢવાનું ચાલુ છે મિત્રો. અને આડી પડી ગઈ છે બધી એક સાઈડ, મિત્રો જોઈ શકો છો. હેલો મિત્રો, આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા હતા, ટોલો ટ્રેક્ટર 2, કેમ કે આવે છે ઠેસર. હવે બાજરી લેવાની છે પૂરી તડકાની, કેમ કે અમારે ઠેસર તો લોબો નહીં હેડે. મિત્રો જોઈ શકો ઢગો પડ્યો, એ આવડ્યો પડ્યો ઢગો બાજરીના કાણાનો ઉડે છે અડધી કલાક આસપાસ. અને આપણો આ ટ્રેક્ટરના ટોલો છે, ટાયર ગણોની ભેગી કરવાની પડી છે. કોમકાજ તો મિત્રો ઘણું બાકી છે, વરસાદ પણ વાળો ના આવે ઠીક છે, ને ઠેસર આવેલો છે એટલે આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા હતા. ફાઇનલી મિત્રો આપણે ઠેસર આવી ગયો છે અને જે બાજરી કાઢે છે મિત્રો તમે જોઈ શકો છો. ધર્મી છે ઠેસર, બાજરી આપણે આવી ગઈ છે ટોલામાં. અને દેખો તમને બતાડો કે કેવા સાયણામાંથી બાજરી આવે છે. દેખો ઓલા સાયણો આખો ભરાઈ ગયો છે અને બાજરી આવે છે. મિત્રો ભરપૂર સાયણો આવી રહી છે બાજરી પણ જ્યારે ખૂબ. હવે કેટલી થાય કેટલી ના થાય એ કોઈ મિત્રો ખબર રહે નહીં. તમને કોઈની ખબર હોય તો કોમેન્ટ કરી દો કે અમારી બાજરી કેટલી થાય અને કેટલી થશે. બખાડ બાજરી આવે છે મિત્રો. તમે હેલો મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ભારત.